હેલો, ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજના નવા વ્લોગમાં નહીં પણ કાલના જે કન્ટિન્યુ વ્લોગમાં છે એમાં તમારું સ્વાગત છે. કાલે આપણો વ્લોગ કન્ટિન્યુ કર્યો નહોતો તો આજે આપણો વ્લોગ એ કન્ટિન્યુ કરશું ગાઈઝ. તો આજે છે સોમવાર, તો મનીષા વહી ગઈ છે જોબ ઉપર અને મારે કામમાં મોડું થતું હતું તો મેં રાહુલને બી રોક્યો છે મહાદેવના મંદિરે જવા માટે, કારણ કે હું તો સોમવારે આપણે જઈએ અને રાહુલ તો ડેલી એને જવાનું હોય ને આપણે સોમવારે નહીં, મતલબ કે જ્યારે ટાઈમ મળે તો એવું કંઈ નથી, સોમવારે જઈએ મતલબ કે અઠવાડિયામાં 3-4 ફેરી જઈએ એમ. અને રાહુલ તો ડેલી જાય એટલે આજે મેં કીધું તું રે મારી રાહે, તો એને મેં મારી રાહે રાખ્યો છે. તો એ મારી હારે આવે છે, મતલબ કે હું એની હારે જાઉં છું મહાદેવના મંદિરે અને રાહુલ તો ડેલી જાય. આપણે મહાદેવના મોટા ભગત કહેવાય. મહાદેવ કહી દો. મહાદેવ મહાદેવ. આ મંદિરે રાહુલ રોજ આવે છે. હું મારે બીજું મંદિર નજીક થાય છે, મારે રસ્તામાં જે પડે ને એ મંદિર નજીક થાય એટલે હું ત્યાં જાઉં. રાહુલને જોબે જાઉં ને એટલે રાહુલને આ મંદિરના રસ્તામાં રોજ આવે એટલે રાહુલ આ મંદિરે પેલી આવે. કાં અમારા બેના મંદિર એક છે પણ મહાદેવ એક છે. મંદિર અલગ છે, હાસીના મંદિર અલગ છે પણ મહાદેવ એક છે એવું છે. કાં પણ હું અહીંયા આ મંદિરે આવું ક્યારેક રાહુલની જોડે આવું ત્યારે રાહુલે મને ચાંદલો કરી દીધો છે. કરારો વ્લોગની શરૂઆત કરી છે હો તારાથી જ. હું તારાથી મેં રાહુલ હવારમાં કરી દીધું નાવા ગઈ ને મને નથી ખબર. તો કાલે મેં વ્લોગ આપણા દાળબાટી વાળો તો અધૂરો હતો ને કન્ટિન્યુ કરી દીધો. તો ગાઈઝ આપણે આજે છે ને ઘરે છીએ, હું વનિતા કેટલા દિવસથી આ જેવું બન્યું, હું વનિતા આજ ઘરે છીએ. દાળ ચાને રોજ તો ઘરે હોવી છે. પણ મને કે રોજ આપણે કામમાં હોય એમ શૂટમાં ને એમ જવાનું હોય હા તો આજે ટાઈમ ન મળે એમ. તો આજે એવો ટાઈમ મળ્યો છે કે થોડોક બધું કામ સિંપાક. સિંગની ચીકી થોડી બનાવી નાખ્યું, સિંપાક બનાવી નાખ્યું આપણે, કારણ કે ખૂટી ગયો. શ્રાવણ મહિનો જે દિવસે ચાલુ થયો ને તે દિવસે આપણે બનાવ્યો હતો, તો આજે અઠવાડિયું થયું, ગયા સોમવારે બનાવ્યો તો આજે સોમવાર થયો. એક અઠવાડિયા આપણે સિંપાક ખૂટવાડી દીધો છે એટલું. હા મંદિરના શૂટ અમારે ગાઈઝ કરવાના બાકી છે, પણ અમે એવું કીધું હતું મંદિરના શૂટ આપણે કરશું પણ હવે મેળ જ નથી આવતો, મતલબ કે ટાઈમ ઓલો નથી થતો એમ. સુગંધ તો સારી આવે શું કરી એલચી નાખી છે એટલે રાહુલ અને મનીષા બી પૈસા કમાવા ગયા છે ને અમે ઘરે કામ કરીએ છીએ. એવું બધું મતલબ સારા રાખે. મતલબ કે એ બે નોકરી ગયા છે ને અમે બે ઘર કામ કરીએ છીએ. અમે ઘરે બેઠા અમે પૈસા કમાશું, મતલબ અમે તો પૈસા કમાતા જઈએ ને ઘર કામ કરતા જઈએ. વાહ પરી વાહ. આપણા વખાણ આપણો વખાણ કરવો પડે, આપણો બ્લોગમાં હોય, ઓલા ડે ન હોય એ તમને એમને એમ થાય બ્લોગ જોવાનો ટાઈમ ન મળે આપણો, તો પછી એટલે પછી આપણે એમના વિશે ખરાબ બોલ નાખીએ ને તો ચાલે. સાચી વાત છે. કોણ બસ કર પરી બસ એવું ન કરો. કેવો બનો ટેસ્ટ કર્યો ને તે કેમ મને સારો બને. પંખો બંધ કરો ને થઈ ગઈ માખ્યું આવવા માંડી મારે. પરીના ઇસ્ત્રી કરેલા કપડા મતલબ તે ઇસ્ત્રી દેખાડતી હતા કપડા એટલે મતલબ ખબર પડી જશે કે મેં આટલા દિવસથી ઇસ્ત્રી નથી કરી એમ. ભલે ખબર પડી જાય. કેટલા દિવસથી ઇસ્ત્રી નથી કરી, મતલબ એમાં 1-2 ફેરી. પછી ક્યારેક ક્યારેક કેવું હોય ગ્રાહકોને જે પહેરવું હોય ને શર્ટ પછી સવારમાં જ તે ઇસ્ત્રી કરીને બિચારો પહેરી લે. ક્યારેક તો હાથથી ઇસ્ત્રી કરી નાખે એવું, ક્યારેક તો જેમ હોય તો કરી દે. આજ બધું નવરાશે ને તો જો બધું કામ બતાવી જ દેવું છે આ રીતે. હે ને સિંપાક છે ને આમાં ચોટી ગયો, મજા આવે. ઉપડતો નતો, ધક્કો માર્યો તાર નીકળી. ચપ્પલ ધોઈને મૂક્યા છે, પહેરતી નહીં. તો કયા પહેરવા નહીં પહેરવાના ગાઈસ. તો આપણે જઈએ છીએ શાક પાછી લેવા, કારણ કે આપણું શાક ખતમ થઈ ગયું છે. અને ગાઈસ મેં આજ સવારે ચપ્પલ ધોયા છે, જે દિવસે આપણે ચપ્પલ ધોઈએ ને પછી કોઈ એમ થાય કે ચપ્પલ પહેરે તો આપણને ન મજા આવે એમ, કારણ કે સવારે મેં મસ્ત મજાના ચપ્પલ ધોઈ નાખ્યા છે. હું ફોન લઈ જઈશ તો ફોન પલળી જશે. એવા ચકાચક વ્હાઈટ કલરને ચપ્પલને ચકાચક કરી નાખ્યા. અને આ વરસાદ થોડોક આવે છે ને એટલે થોડીક ચૂંદડીથી એને પ્રોટેક્ટ કરે છે. પણ આપણી ગાડી પલળી ગઈ છે એટલે મેડમ ગાડીને તમારે થોડુંક ગાભો ગાભો મારવો પડશે.
ડિક્કીમાંથી કાઢતો ખરો હું શું મારું ડીગીમાં જ કાઢવાનું? તાળો મારવાનું છે ખાલી. કપડું એ જોશે લે. ને મારું અહીંયા બારીમાં જ છે, જો રસોડાની બારીમાં પડ્યું. તો ગાઈઝ આપણે છે ને ફાઇનલી થોડાક નવરા થઈ ગયા છીએ અને શાકભાજી રોજ હમણાંથી એમ કરીશ કે એક શાકભાજી મંદિરે દર્શન કરવા જઈએ ને ત્યારે સવારે લેતા આવીએ છીએ. તો આજે આપણે શાકભાજી લેવા જવાનું છે, કારણ કે રાહુલ મને ખીજાય છે કે શાકભાજી લઈ આવજે, રોજ હું મારે તારી હારે આવવું પડે છે એમ. એટલે આજે આપણે શાકભાજી ખતમ થઈ ગયું છે એ બધું, એ લેતા આવીએ થોડું ઘણું 2-3 દિવસનું, અને પછી ફરાળ બનાવી નાખીએ અને પછી આપણે જવાનું છે ગરબા ક્લાસમાં. તો ગાઈઝ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હું એવું વારવા ઘડીએ નહીં બોલું, કારણ કે હવે મનીષાની મને એમ કહે છે કે તું હવે એવું બોલવા માંડી છે, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં એમ. એટલે એ બોલવાનું મારે બંધ કરવું પડશે. તો કન્ટિન્યુ સોરી આવું સ્વાલ તો બનતા બનતા જતો તો રહ્યો જતો તો રહ્યો. વરસાદ એમ કે છે કે વરસાદ જતો રહ્યો એમ, તો પણ એમ કે છે જતો તો રહ્યો એમ. આવડી ગયું શું કામ હવે? હે આપણે જાય ને મેં કીધું આપણા આટલા નહીં હોય તો મેં કીધું પાછી વટ છે મને અમારે ફરાળી સિંગની ખીચડી, સિંગ બટેટાની ખીચડી બનાવવાની છે, કારણ કે આજે સોમવાર છે ને બધા સોમવાર રહ્યા છીએ. મતલબ એમ તો મારે 3 મહિના પણ મનીષા વનિતા સોમવાર રહી છે આજે. તો આપણે બનાવીએ છીએ સિંગ બટેટાની ખીચડી. એમાંથી હું જો થોડીક વાર માટે આપણે કામ કરતી હતી, બીજું ફ્રેશ થવા ગઈ હતી, તો એને તો જો ઘણું કામ કરી નાખ્યું. હાલો હું મારે પગે લાગી પેલા, હાલો પગે લાગી લો ને પછી હું વઘાર નાખું, કારણ કે વનિતાએ દિયો તો કરી નાખ્યા છે. મારે ખાલી પગે લાગવાનું બાકી રહ્યું છે. એમ તો શીખવા બનાવ્યો તો પણ એક ડબ્બા પર બનાવી કેમ? એટલે જે ફર્સ્ટ પ્રાયોરિટી હોય ને તારા તો લાવી એને. થઈ ગયો ફરાળ તારો સોડી પણ રસ્તામાં ફરાળી કરી લેવો. એને ઘરે ખાવાનો ટાઈમ ન મળ્યો ને તો એને રસ્તામાં જો ચાવડી મેં કાઢી રાખી ને એને આખો ડબ્બો ફિનિશ કર્યો એને આવડો. એટલી બધી ભૂખ લાગે તને મને? બહુ ભૂખ લાગે. બપોર ખાઈ પછી રાતે ખાઈ તો ભૂખ જ લાગે ને. એના હું 2 ટાઈમ. ફાઇનલી ગાઈઝ મનીષા રેડી થઈ ગઈ છે હવે. ક્યાં જાશે ઈ? તો ગાઈઝ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગરબા ક્લાસમાં. મનીષાએ નાસ્તો બી કરી લીધો છે અને આપણા ગરબા ક્લાસનું નામ છે ઈ સ્ટાર ગરબા ક્લાસ. ઓકે. તો ગાઈઝ પેલા આપણે પહોંચી જઈએ ઉપર અને પછી એમાં તો એકદમ હોય છે બોલવું છે. અહીંયા હોટલ છે ને તો અવાજ આવે છે, થોડી વાર પછી કન્ટિન્યુ કરી બોલો. આ છોકરીઓ અંદર જવા કેટલી બધી તૈયાર થઈ. હા તારું દેખાડે ગ્રુપ જો અમારે તો તારા ભાભી વધારે તૈયાર થાય છે. સોંગ વાગે છે અંદર. તો મને દઈ દીધો ફોન. જો આપણને પવન ખાવા થઈ ગયું છે. બ્રેક ટાઈમ આવે છે ત્યારે. પણ તારો અવાજ સંભળાશે આપણે? પંખો એટલે પંખા પાસે બેઠા છે એટલે ગરમી થતી હતી ને એટલે હા ચાલે છે આપણું આપણે પંખે બેસ. આ સાઈડે છે પેલા ભાઈને. અરે ભાઈ કોમેડી છે. હજી અમે નવા છીએ તો બધાને નથી ઓળખતા. ઘણા જણા સાચી વાત છે. બધા માણસો સારા છે. આપણે બધા આપણને બોલાવે એવું છે. એટલે આમ મજા આવે. ઓકે ઓકે એટલે બોલાઈ ગયું. સરકાર સરકાર બોલાઈ ગયું.
હાય ગાઈસ જો નહીં 2 મહિના મમ્મી કંટાળશું નહીં એમ કહે છે કે કંટાળી જાય છે ગાઈસ ફાઇનલી આપણે ગરબા ક્લાસ છૂટી ગયો છે ને બધું જો ટોળું દેખાય છે હા અમુક લોકોને બ્લોગમાં આવતા શરમ લાગે સાચી વાત છે છે ને હા જેને શરમ લાગતો હોય આખા રહે અમુકને શરમ લાગે આમને કોઈને શરમ નથી ગોલ ચક્કલી ફેરાવું હેલો ગોલ ચક્કલા ફેરાવું ગોળ ચકડી ફેરવે છે ને પેલા અમને લેતો પેલા અમને અને આ છે ને આ પર્સન બહુ ફની છે આ ફની છે ફની કેરેક્ટર છે ગરબા ક્લાસ નું ફની કેરેક્ટર અને આ એમના વાઇફ છે આ તુષાર છે જય શ્રી રામ આ તુષાર છે વિશાળ છે હા લો થઈ લાઈટ થઈ ને હા થઈ માથેથી સોડી નહીં છે બાંધેલું રાખું લોક ચાલુ કરીને આન પર મારે જોવાતું નથી કેતો કેટલા વાગ્યા છે ને કેટલા વાગ્યા તમે નાસ્તો કરો છો 12 10 મિનિટની વાર છે અને આ ખાય છે આ એકલું ગુલાબજાંબુ મારું છે ગુલાબજાંબુ નથી આઈ મીન આલુ બદામ ને આલુ બદામ મનીષા આલુ બદામ ખાય છે તો એ પૂછે છે કે આલુ બદામ કેટલાના લાવો છે કે કેટલાને કિલો લાવો મેં કેટલાના નહીં મેં 30 ને 250 તો કે આસપાસ લાવતું નહીં કે મારે એક આટલું લાવવું જોઈએ કેમ અને વનિતા એમ કહે છે કે આલુ બદામ કે મને છે ને ટમેટા જેવો લાગે એ યાર શાક આટલું મળવાની કે હોય ને કે હું આલુ બદામ આલે નાખતી રહો ક્યારેક શાક માટે મળવા માટે એ કે પણ બહુ જ તે ક્યુટ લાગે હો હું આલુ બદામ ગુલાબજામુન ના આલુ બદામ આવી તો ગાઈસ આપણે ગરબા ક્લાસમાંથી આવતા રહ્યા છીએ તો ખબર જ હશે ગરબા ક્લાસમાં જઈને આવીને નાઈ ધોઈ તા મોડું થઈ જાય ને પછી તમે લોકો થોડા કાળા આવો છો એને ઓલું નહીં કર્યું હોય લાય કર્યું છે વાઇટ એંગલ કર્યું પણ તોય તે તમે બેઠી જ છો આ બાજુ એમાં નથી ફરવું તમે બધાને ખબર છે તમે થોડી જ છો સાઈન મેન્યુ લેવો ને એન્ડિંગ કરો હાલો વંતા લાગે છે એ કરો હાલો કરો ને ખવાય નહીં 12 વાગે પણ હાલે 12 માં થોડીક વાર છે તો ખાઈ લઈએ મારે ખાવાનું બાકી છે હું ખાઈ લઉં એટલે 12 માં વાર છે ને. મનીષાને ખાવાનું બાકી હોય ને એ આવીને ખાય એટલે અમે એને ફરીને બેસી તો ટાઈની ગાઈસ મળી આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે અને લાઈક શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય ગુડ નાઇટ